નમસ્તે મિત્રો, હું છું વિશાખા। આપ સૌનું હેશટેગ વ્રત કથાની ચેનલમાં સ્વાગત છે। આ વિડીયોમાં આપણે હેશટેગ જગન્નાથજીની કથાને જાણવાના છીએ। જગન્નાથજીનું મંદિર ક્યાં આવેલું છે, જગન્નાથજીના ઇતિહાસની કથા શું છે અને તેમના મહત્વપૂર્ણ 10 રહસ્યો ક્યાં છે તે આપણે આ વિડીયોના માધ્યમથી મેળવીશું। માટે તમામ દર્શકો કે જે દંતકથાને જાણવા ઈચ્છે છે તે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, તમે અહીં ભારતના નકશાને નિહાળી રહ્યા હશો। આ ભારતના નકશાની અંદર આપણે ભારતના 4 મહાન યાત્રાધામ કયા છે એના વિશે જાણીશું। ઉત્તરે અહીં બદ્રીનાથ આવેલું છે જે ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત છે। દક્ષિણે રામેશ્વરમ ટેમ્પલ કે જે તમિલનાડુ ખાતે સ્થિત છે। પશ્ચિમમાં દ્વારકાધીશ ટેમ્પલ કે જે ગુજરાતમાં સ્થિત છે અને પૂર્વમાં જગન્નાથ મંદિર જે પુરી ઓડિશામાં સ્થિત છે। આપણે બહુ ભાગ્યવાન છીએ કે ભારત દેશમાં અને જ્યાં જગન્નાથ ભગવાનની ઉપસ્થિતિ છે ત્યાં આપણો જન્મ થયો છે। દુનિયાના તમામ દેશોની તથા ત્યાંના ચર્ચ, દેવળ, મસ્જિદ વગેરેમાં સૌથી વધુ મોટી રસોઈ જગન્નાથ મંદિરમાં બને છે। રોજ નવા માટીના વાસણોમાં રસોઈ બને છે। હજારો લાખો માણસો ત્યાં પ્રસાદ લે છે, છતાંય ક્યારેય ખૂટતી નથી રસોઈ। અહીં પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે, ત્યાં ભાત પ્રસાદમાં મળે છે। કહેવાય છે કે પ્રભાસ પાટણના સ્થાને તેનો દેહ ત્યાગ થયો હતો। જાણો છો એ કયા ઈશ્વર છે? તો તમે કોમેન્ટ સેક્શનમાં તેમને બતાવજો અને ત્યાં લખજો। આ ભગવાનનું હૃદય સમુદ્રમાં નાખવાથી તે જગન્નાથ પહોંચ્યું હતું। આથી જગન્નાથ મંદિરમાં ભગવાનનું હૃદય રહે છે। આ વાત છે ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણની। જગતનો નાથ હોવાથી ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણને જગન્નાથ કહે છે। ઓડિશામાં આ મંદિર સ્થિત છે। આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું જ છે અને તેનું જ સ્વરૂપ છે। આ મંદિર રાજા ઇન્દ્રગુમોએ બનાવ્યું હતું। અષાઢી બીજના દિવસે આની યાત્રા નીકળે છે તે જેમાં એની સાથે તેના ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રા લોકોને દર્શન દેવા વર્ષમાં એકવાર નીકળીને દર્શન આપે છે। આ રથયાત્રાનું ફળ 100 યજ્ઞ બરાબર મનાય છે, જેમાં મહાપ્રસાદ વિતરણ કરાય છે। 56 પ્રકારના ભોગો ભગવાનને ધરાવવામાં આવે છે। રથયાત્રા પહેલાં ત્યાંના રાજા સોનાની સાવરણીથી આગળ સાફ કરે છે। ભારતના 4 ધામોમાં જગન્નાથપુરી એક ધામ છે। બહાર એક સૂર્યસ્તંભ છે। વિશેષ માહિતી આપ સહુ જાણો છો કે રથ શેમાંથી બનાવાય છે, કોણ તેને ખેંચે છે, શું કામ રથયાત્રા નીકળે છે, પરંતુ તેના ખાસ રહસ્યો જોઈએ। ભગવાન જગન્નાથજીના રથયાત્રાના 10 મહત્વના રહસ્યો। પહેલું રહસ્ય, જગન્નાથ મંદિરની ઉપર રાખેલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે। આનું કારણ આજ સુધી કોઈ શોધી શક્યું નથી અને આ ધ્વજ રોજ બદલાય છે। બીજું રહસ્ય, આ મંદિર 4 લાખ ફૂટ ક્ષેત્રફળમાં વિકસેલું છે અને આની ઊંચાઈ 214 મીટર છે। નીચેથી ઉપરની ટોચના દર્શન અસંભવ છે। આના ઘુમ્મટનો પડછાયો ક્યારેક જમીન ઉપર પડતો નથી। રહસ્ય નંબર 3, મંદિરની ઉપર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર હોય છે। આની વિશિષ્ટતા એ છે કે પુરીમાં ગમે ત્યાંથી આ ચક્ર જોઈને દર્શન કરી શકાય છે અને જ્યાંથી જુઓ તો એમ જ લાગે ચક્ર તમારી સામે જ છે। આને અતિ પાવન તથા પવિત્ર માનવામાં આવે છે। રહસ્ય નંબર 4, હવા સામાન્ય રીતે સમુદ્રથી ધરતી તરફ આવે છે, પણ અહીં જમીનમાંથી સમુદ્ર કે મસ્જિદ તરફ જાય છે। રહસ્ય નંબર 5, કોઈ પણ મંદિર કેમ મસ્જિદ ઉપર પક્ષીઓ બેસે છે, પણ આજ સુધી જગન્નાથપુરી ઉપર કોઈ પણ પક્ષી બેઠેલું ના ઉડતું જોયું ના બેઠતું જોયું। મંદિર ઉપર હેલિકોપ્ટર કે એરોપ્લેન ઉડાડાતું નથી। રહસ્ય નંબર 6, દરરોજ સાંજે મંદિરના પૂજારી ઉલટી દિશાથી ઉપર ચડી ધજા બદલાવે છે। ધજા પણ એટલી ભવ્ય હોય છે કે જ્યારે લહેરાય છે ત્યારે બધા જોતા રહી જાય છે। ધ્વજ ઉપર ભગવાન શિવજીનું ચક્ર પણ બનાવેલું હોય છે। રહસ્ય નંબર 7, આ મંદિરમાં અર્થાત જગન્નાથ ટેમ્પલમાં 500 રસોઈયા હોય છે, જેના સહકર્મીઓ પણ 200 જેટલા હોય છે। વિશ્વનું મોટામાં મોટું રસોઈ ઘર છે જે ભગવાનનો પ્રસાદ બનાવે છે। તે ગમે તેટલા ભક્તો આવે રસોઈ ખૂટતી નથી,
પરંતુ જ્યારે રાત્રે મંદિરનું દ્વાર બંધ થાય છે ત્યારે રસોઈ આપોઆપ ખત્મ થઈ જાય છે. એ પ્રસાદ પ્રાચીન વિધિપૂર્વક બનાવાય છે. માટીના એક ઉપર એક એવા 7 માટીના વાસણો રાખીને બનાવાય છે. એનું એ પણ એક મહત્વનું રહસ્ય છે. ઉપરા ઉપરી 7 વાસણો રાખીને રસોઈ બનાવે છે. તેમાં સૌથી ઉપર રાખેલા વાસણમાં પડેલો પ્રસાદ તૈયાર થઈ જાય છે અને સૌથી નીચેના વાસણની રસોઈ છેલ્લે તૈયાર થાય છે. આ એક મોટામાં મોટું રહસ્ય છે જે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. રહસ્ય નંબર 8. મંદિરની અંદર પ્રવેશ કરતાં જ સમુદ્રની લહેરોની ધ્વનિ સાંભળવાનું આપોઆપ બંધ થઈ જાય છે. રહસ્ય નંબર 9. જગન્નાથ મંદિરમાં મુખ્ય રૂપે 3 મૂર્તિઓ રહેલી છે. ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણની. આ ત્રણેય મૂર્તિઓને દર 12 વર્ષે બદલી નાખવામાં આવે છે. મૂર્તિ જ્યારે બદલવામાં આવે ત્યારે અંધારું કરી નાખવામાં આવે છે. રહસ્ય નંબર 10. ભગવાને જ્યારે શરીરનો ત્યાગ કર્યો અને તેના દેહને જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો ત્યારે તેનું હૃદય જીવિત હતું અને તે જગન્નાથ મંદિરમાં પહોંચ્યું હતું. આવો આપણે પણ જગન્નાથની માનસ પૂજા કરી આ પવિત્ર ઘટનાને વધાવીને બોલીએ, જય જગન્નાથ, જય જગન્નાથ. દર્શકો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મારી એવી અપેક્ષા છે કે આ વિડીયો તમે તમારા નાના બાળકોને બતાવો, જેથી કરીને ભારતના 4 મહાન યાત્રાધામમાંનું એક જગન્નાથપુરી વિશે તે જાણકાર બને.